નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1516મો એપિસોડ અને 1516મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મંત્રીજીની મુશ્કેલી નક્કી. ભૂપેન્દ્ર પટેલ સરકારના એક મંત્રીનું લગભગ હવે ઘેર જવાનું નક્કી છે. કેવી રીતે, કેમ, એ વિસ્તારથી ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે વીજળી કેમ થઈ ડૂલ. અનેક ઠેકાણાથી સતત ફરિયાદ આવી રહી છે કે રાત્રે વીજળી ગાયબ થઈ જાય છે અને વીજળી બોર્ડના કર્મચારીઓ, અધિકારીઓ સાંભળતા પણ નથી, ફોન પણ નથી ઉપાડતા. અને ત્રીજો મુદ્દો છે અમરેલીમાં ઉકળતો ચરુ. જી હા, સૌરાષ્ટ્ર અને તેમાં પણ અમરેલીની અંદર મોટા રાજકીય ભૂકંપના સંકેત મળી રહ્યા છે. કારણ કે ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ ભાજપના જ નેતાઓ અને ભાજપ શાસિત સરકારના જ અધિકારીઓ સામે મોરચો માંડવાની ચીમકી ઉચ્ચારી છે. ત્રીજો મુદ્દો છે. શરૂઆત કરીએ મંત્રીની મુશ્કેલી નક્કીના મુદ્દાથી. ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ માટે શરૂઆતમાં એક શબ્દ આવ્યો મૃદુ વ્યક્તિત્વવાળા. પછી એમાં ઉમેરાયું મક્કમ. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી. મૃદુ તમામ લોકો એમના રાજકીય દુશ્મનો પણ માનવા તૈયાર છે, માને છે. પણ મક્કમ કેમ, એ વિશે ચોક્કસથી કેટલાક લોકોને સંશય હતો. પણ એ સંશય હવે દૂર થાય તેવા સ્પષ્ટ એધાણ મળી રહ્યા છે. બચુભાઈ ખાબડ ભૂપેન્દ્ર પટેલ સરકારના જ મંત્રી, પંચાયત રાજ મંત્રી. અને હવે લાગી રહ્યું છે કે બચુભાઈ ખાબડની મંત્રીપદ પરથી, બચુભાઈ ખાબડના મંત્રીપદ પર તલવાર લટકી રહી છે. ક્યારે બચુભાઈ ખાબડ પાસેથી મંત્રીમંડળવાળી મંત્રી તરીકેની ખુરશી છીનવાય અને ગાડી પાછી લેવાય તે કહેવું મુશ્કેલ છે. અને એ સંકેત મક્કમ નિર્ણયોથી મળી રહ્યા છે. મનરેગાની અંદર કરોડોનું કૌભાંડ શરૂઆતમાં કોંગ્રેસે ઉજાગર કર્યું, ત્યારબાદ એબીપી અસ્મિતા સહિતના તમામ માધ્યમોએ એ મુદ્દો બતાવ્યો અને એટલા માટે પ્રસારિત કર્યો, એટલા માટે પ્રિન્ટ મીડિયાએ પણ છાપ્યો કે જનતાના હિતમાં હતો. ગરીબો માટે, એમને રોજગારી માટે જે ફંડ ફળવાય છે, જે યોજના છે, એની અંદર મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો. એટલું જ નહીં, સરકારની તપાસ કમિટીના પણ ધ્યાનમાં આવ્યું અને એટલે જ સરકાર તરફથી એફઆઈઆર નોંધાઈ. જે એફઆઈઆર નોંધાઈ એમાં બચુભાઈ ખાબડ કે જેઓ એ વિસ્તારના ધારાસભ્ય પણ છે, એ મંત્રાલયના મંત્રી પણ છે, એમના 2 સુપુત્રો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ. બંને સુપુત્રોની કંપનીઓ પર ફરિયાદ નોંધાઈ. બંનેની ધરપકડ પણ થઈ. છેલ્લા 2 દશકમાં ગુજરાતની અંદર પહેલી વાર આટલો મક્કમ નિર્ણય લેવાયો છે અને સ્વાભાવિક રીતે જ એ સ્થાનિક પોલીસનો એકલો નિર્ણય ન હોઈ શકે. ભૂપેન્દ્ર પટેલ કે સરકારના મુખ્યમંત્રીની સાથે સાથે ખુદ ગૃહમંત્રી પણ છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એમની લીલી ઝંડી બાદ જ આ નિર્ણય લેવાયો હોય. બંને પુત્રો એમની ધરપકડ થઈ, રિમાન્ડ પણ મેળવાયા, પણ ત્યારબાદ અદાલતમાં બંનેને રજૂ કરાયા. કિરણ ખાબડ અને એમના બીજા ભાઈ બંનેની અદાલતે જામીન આપ્યા. અદાલતે જામીન આપ્યા તો પોલીસ એટલે કે સરકાર મંત્રીના પુત્રોની સામે એ જામીન ઉપર સ્ટે લઈ આવી. જોકે અપર કોર્ટે આપેલો સ્ટે બીજા દિવસે હટાવી લેવાયો અને જામીન મળ્યા. ત્યારે એવું લાગવા લાગ્યું કે મંત્રીના પુત્રો છટકી જશે, પણ એવું ન થયું. એ પૈકીના 2 પુત્રો પૈકીના કિરણ ખાબડને છુટકારો ન મળ્યો. મંત્રીના પુત્ર હોવા છતાં પણ હજુ પણ બીજો એક ગુનો આ જ સરકારે એમના વિરુદ્ધ લગાવ્યો અને એ પણ મનરેગાનો. અને એમાં ફરીથી કિરણ ખાબડની ધરપકડ થઈ. હજી તો જેલમાંથી એટલે કે ન્યાયિક હિરાસતમાંથી બહાર નીકળે એ પહેલાં જ ત્યાં પોલીસે કિરણ ખાબડને પકડી લીધા. એટલે કે બચુભાઈ ખાબડ, ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી, એમનો પુત્ર ફરી એકવાર મનરેગાના જ બીજા કૌભાંડમાં એની ધરપકડ થઈ. હવે આ જે ધરપકડનો જે કિસ્સો છે, જે ફરિયાદ નોંધાઈ છે, એમાં એવું કહેવાયું છે કે મનરેગાના 79 કામ પૈકી 21 કામ સ્થળ ઉપર થયા નથી, છતાંય 18,41,000 રૂપિયાનું બારોબાર ચૂકવણું કરી દેવાયું. એજન્સીઓ અને સરકારી કર્મચારીઓ મળી ખોટા દસ્તાવેજ ઊભા કરી પેમેન્ટ મેળવી લેવાયા અને એ જ
જે એફઆઈઆર દાખલ થઈ એ પૈકીનું એક ગામ હતું લવારિયા. લવારિયા ગામની એબીપી અસ્મિતાએ મુલાકાત લીધી અને એની તપાસ કરી અને એની તપાસ કરી તો સ્પષ્ટ થયું કે હા એની ભૂમિકા છે. આપ જોઈ શકો છો 18 લાખ રૂપિયાનો ખર્ચો, ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું કામ નથી થયું. અહીંયા કામ નથી થયું અને રૂપિયા લેવાઈ ગયા છે. એટલે જ એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, કારણ કે સ્ટોન પેવર બ્લોકના 11 કામોમાંથી એક પણ કામ નથી થયું. અહીંયા ક્યાં પેવર બ્લોક લાગ્યા હશે આપ જોઈ શકો છો. એ જ રીતે ચેકડેમના કામોમાંથી પણ એક પણ કામ નથી થયું, છતાંય એના રૂપિયા ચૂકવાયા. પાઇપ કન્વર્ટના 5 કામોમાંથી પણ એક પણ કામ નથી થયું, છતાંય બિલ પોર્ટલ પર અપલોડ થયા. કુલ મળીને કિરણ ખાબડની એજન્સીના બિલો ખોટી રીતે મંજૂર થયા. કોઈ પણ પ્રકારનું મટીરિયલ સપ્લાય થયું હોય ત્યાં દેખાતું નથી. અને એટલે જ એ સરકારનો મક્કમ નિર્ણય કહી શકાય, મક્કમ નિર્ણય છે, સરકારનો મક્કમ નિર્ણય છે કે એક મંત્રીના 2 પુત્રોની ધરપકડ થાય છે, જામીન મળે છે, છતાંય ફરી એકવાર મક્કમ નિર્ણય કરી એમના પુત્રની વિરુદ્ધ બીજો ગુનો દાખલ થાય છે. બીજો ગુનો દાખલ થયા બાદ એની ધરપકડ પણ થાય છે. અને એટલે જ દાહોદ પોલીસને ખરેખર અભિનંદન આપવા પડે. આગળ શું થવાનું છે એની ચર્ચા કરીએ પહેલાં નોન પોલિટિકલ ચર્ચા કરી લઉં. અને દાહોદના ડીવાયએસપી જે છે જેમને કેસ દાખલ કરાયો છે, જગદીશભાઈ મારી સાથે જોડાયા છે. જગદીશભાઈ ભંડારી સાહેબ જોડાયા છે. જગદીશભાઈ, આપ અને આપની પોલીસે એફઆઈઆર દાખલ કરી, તપાસ કરી, કોઈની શરમ ન ભરી, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. તમારી ટીમને પણ અભિનંદન. મારે એ જ સમજવું છે કિરણ ખાબડ સામે આ કયા પ્રકારનો ગુનો છે, કેવા પ્રકારનો આરોપો છે, કેવા પ્રકારની ગડબડી કરી છે? ગઈકાલે ડીઆરડીએના અધિકારી શ્રી દ્વારા દાહોદના બી ડિવિઝન થાણામાં ડીઆરડીએના ઇન્ચાર્જ અધિકારી દ્વારા એફઆઈઆર આપવામાં આવી હતી. જે અન્વયે દેવગઢ બારિયાના જે લવારિયા ગામ છે એ લવારિયા ગામના જે 21 કામો હતા જેમના બિલો પોર્ટલ પર અપલોડ થયા હતા અને એ પૈકી 6 કામો કે જે થયા જ નથી છતાં પણ એનું પેમેન્ટ ચૂકવાઈ ગયું હતું. આ તમામ કામો બાબતે ગેરરીતિ ધ્યાનમાં આવતા એની ફરિયાદ દાખલ થઈ હતી. અને ફરિયાદ દાખલ થતા પ્રાથમિક જે પુરાવા મળ્યા છે એ પુરાવાને આધારે ગઈકાલે કિરણ ખાબડની ધરપકડ થઈ છે અને આજે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડની માંગણી કરતા દિન 7ના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને એ બાબતે તપાસ ચાલુમાં છે. સર, એફઆઈઆરમાં કયા કયા પ્રકારના આરોપ કિરણ ખાબડ સામે લાગ્યા છે અને જ્યારે રિમાન્ડ માગ્યા ત્યારે કયા કયા ગ્રાઉન્ડ ઉપર રિમાન્ડ માંગવામાં આવ્યા? ફરિયાદની જે પ્રાથમિક આક્ષેપ જોઈએ તો એ પ્રકારના છે કે કામો થયા નહોતા, તેમ છતાં એના બિલો બનાવી એ બિલો મંજૂર કરાવે છે. એમાં સરકારી અધિકારી કર્મચારી અને અન્ય લોકો સાથે તમામ મેળાપૂર્ણ કરવામાં આવ્યું છે અને એ મેળાપૂર્ણ કરી અને સરકારના નાણાં છે એને વેડફવામાં આવ્યા છે, એ નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. અને જે કોર્ટમાં રજૂ કરવામાં હતા એમાં આ તમામ તપાસ છે એ ઊંડાણપૂર્વક થઈ શકે. આ તપાસમાં માત્ર એજન્સી નહીં, એ સિવાય કોણ કોણ સામેલ છે અથવા આ પ્રકારનો અન્ય કોઈ કૃત્ય થયું કેમ, એ તમામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે તે માટે વિગતવાર રિમાન્ડ માંગ્યા હતા અને એ અન્વયે રિમાન્ડ મંજૂર થયા છે. ડીવાયએસપી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે વાત એ છે કે મંત્રીનું શું થશે? આ મંત્રી જ્યારથી દીકરાઓ પર આરોપ લાગ્યા, એફઆઈઆર નોંધાઈ, તે દિવસથી આજ સુધી સ્વર્ણિમ સંકુલ એટલે કે મંત્રી તરીકેની સત્તાવાર ઓફિસમાં ક્યારેય નજરે પડ્યા નથી. એટલું નહીં, આ દિવસો દરમિયાન રાજ્ય સરકારની 2 કેબિનેટની બેઠક મળી, છતાં પણ આ મંત્રીશ્રી બેઠકમાં હાજર રહી શક્યા નથી. હવે એ જાતે રહી નથી શકતા કે સરકારમાંથી ના પાડવામાં આવી છે, એ તો સરકાર કહી શકે અથવા મંત્રી કહી શકે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો દાહોદની અંદર અનેક પ્રોજેક્ટોનો કાર્યક્રમ હતો. એની અંદર તમામ સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. આ બચુ ખાબડ ત્યાંના ધારાસભ્ય છે, પણ બચુ ખાબડને એ કાર્યક્રમમાંથી દૂર રાખવામાં આવ્યા અથવા એ દૂર રહ્યા. આ બધા સંકેત આપે છે કે ખાબડ સાહેબ, જેટલું સમજો છો ને એટલી સત્તાની સીડી સુવાળી નથી, ખળબચડી છે. જેટલા ખળબચડા તમારા 2 કુમારોના પાપે દાહોદના રોડ રસ્તા રહ્યા છે ને, એટલી જ ખળબળી સફર
તમારી હવે શરૂ થવાની છે રાજકીય. જો કે આ સાહેબ મંત્રીશ્રી તો અત્યાર સુધી એમ કહેતા રહ્યા કે નરેન્દ્રભાઈ મોદીનો એટલે કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે એના આયોજનની જવાબદારીમાં વ્યસ્ત છું, એટલે કેબિનેટમાં નથી આવી શકતો. બાકી હું ભાગવાવાળો વ્યક્તિ નથી. એમને પણ સાંભળવા જોઈએ. આવો સાંભળીએ દાહોદની અંદર કાર્યક્રમનું આયોજન થાય એના પહેલાં એમને કેવી શેખી મારેલી. અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી. મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છે. મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને અગાઉ છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જ હતો. હું તો ગુજરાતમાં ફરતો માંડું છું. કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે? હું તો બજારમાં છું, આ દેશનો નાગરિક છું. મને બધા હક ને અધિકાર છે અને તપાસનો વિષય છે. એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે વખતે આવશે. બચ્ચુભાઈ, આપને આ સરકાર ઉપર પૂરો ભરોસો હોય અને તમામ ગુજરાતીઓને છે, અને હવે એ ભરોસો મજબૂત થાય છે. પણ સવાલ એ છે કે તમારા બે પુત્રોની કરતૂત બાદ શું હવે સરકારે તમારા ઉપર ભરોસો રાખવો જોઈએ કે નહીં? અને એટલે જ આ મુદ્દે ચર્ચા જરૂરી બને છે. નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા છે, પ્રદીપભાઈ શાહ પૂર્વ સનદી અધિકારી છે, રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે. નરેન્દ્રભાઈ રાવત, આપનાથી શરૂઆત કરવા માગીશ. જુઓ, એટલું તો માનવું પડશે, અત્યાર સુધી તમે લોકો આરોપ લગાવતા હતા કે નાની માછલીઓ પકડાય છે, મગરમચ્છ નથી પકડાતા. પણ મક્કમ પગલું તો કહેવાય ને કે મંત્રીના બે દીકરાઓની ધરપકડ કરવી, જામીન ઉપર છૂટ્યા પછી ફરીથી એફઆઈઆર કરીને ફરીથી ધરપકડ કરવી, કમસે કમ એટલા પૂરતું તો એપ્રિશિએટ સરકારને કરવી જોઈએ ને. કૌભાંડ થયું છે, કૌભાંડ તમે લોકો ઉજાગર કર્યું, એમાં કોઈ ડાઉટ નથી, પણ એટલા પૂરતા તો એપ્રિશિએટ કરશો ને કે સરકાર મક્કમ તો થઈ છે, એક મેસેજ તો છે. રોનકભાઈ, જે પ્રકારે આપ જાણો છો કે આ કૌભાંડમાં અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભામાં સવિસ્તર રજૂઆત કરેલી. ત્યારબાદ અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબે 4 જણ એટલે 3 ધારાસભ્યો, 1 સંસદ સભ્ય અને હું પોતે પણ એ તપાસ કમિટીની નિમણૂક કરેલી. ને અમે દેવગઢ બારિયાના ધાનપુર તાલુકા એટલે કે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના ગામડાઓમાં જઈને અમે પોતે વિઝિટ રજૂ કરી હતી અને રિપોર્ટ રજૂ કર્યો હતો. એ અમે ગયા હતા જાન્યુઆરી 30મી તારીખે ગયા હતા. ત્યારબાદ આજે 4 મહિના પછી આમની ધરપકડ થઈ છે અને એ બાબતે કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ રીતે આની એસઆઈટીની તપાસ કરી. ફક્ત આ કામો નહીં, ઘણા બધા કામોમાં તપાસની માંગણી સ્પષ્ટ કરી છે, જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ છે. વાસ્તવિકતા આજે બહાર આવી છે. મારો મુદ્દો એ છે કે આ તો સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ હોય અને એમના પુત્રો રાજ ટ્રેડર્સ અને રાજ કન્સ્ટ્રક્શનના નામે કિરણભાઈ અને બંને પંચાયત મંત્રીના એ જ ખાતામાં સત્તાવાર રીતે કામ કરી શકે ખરા? નૈતિકતાના ધોરણે કૌભાંડ તો પછીની વાત છે, પણ હું ચીફ મિનિસ્ટર હોઉં, મારી જ ઓફિસમાં મારો દીકરો કામ કરે અને એના જ બધા કોન્ટ્રાક્ટ લે, શું આ કોઈ પણ સરકાર પહેલા કોન્ટ્રાક્ટ આપવા દેવા જોઈએ? આ પ્રકારે જે નીતિનભાઈએ એકવાર સ્ટેટમેન્ટ આપ્યું કે અમારા નેતાઓ બધા જ કોન્ટ્રાક્ટર બની ગયા છે. ભારતીય જનતા પાર્ટી સરકારે આમાં શરમ અનુભવવી જોઈએ. આમને 1 સેકન્ડ માટે પણ ન રાખી શકાય. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે કોઈ પણ કોર્પોરેશન હોય, કોઈ પણ પદાધિકારી હોય, એ તે કોર્પોરેશનમાં કોઈ પણ રીતે પોતાના સગાવાલા કે પોતે કોન્ટ્રાક્ટ લઈ શકે નહીં. આમની હિંમત તો જુઓ. કરોડો રૂપિયાના કામો વર્ષોથી એમના બાપના જ મિનિસ્ટ્રી નીચે ગ્રામ વિકાસ એજન્સીમાં ઓફિશિયલી આનું અમે એફિડેવિટ કરાવ્યા છે, આના અમે બિલો રજૂ કર્યા છે. જે તે રોડ ઉપર કામ નથી થયા. તમે જે હકીકતમાં આપને બી ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે આપની ટીમોએ પણ એ ગ્રામ્ય વિસ્તારોના જંગલ વિસ્તારમાં જઈને તમામ વસ્તુનું તમે જે પ્રકારે કર્યું એના કારણે લોકો જાગ્યા. આ તો કઈ આજનું થતું નથી, વર્ષોથી લોકો આક્ષેપ કરે છે, પરંતુ આ વખતે જે તપાસ થઈ એની અંદર પુરાવાઓ સ્પષ્ટ ટીવીમાં દેખાયા,
સ્થળ ઉપર દેખાયા, અમે તો સ્થળ ઉપર ગયા છીએ. અમે બી 25 પાનાનો રિપોર્ટ પાર્ટીમાં સબમિટ કર્યો અને પાર્ટીએ એને આગળ વધારીને સરકારમાં મૂક્યો. અમિતભાઈ ચાવડાએ બી સ્પષ્ટ કર્યા. અમારી પાસે જે તે વિસ્તારમાં જે લોકો રહેતા હતા એમનું સ્ટેમ્પ પેપર ઉપર દસ્તાવેજી પુરાવા સાથે સહી કરાવી અને એ લોકોએ કહ્યું કે અહીંયા રોડ નથી બન્યો, એના પુરાવા, એના ફોટા બધું રજૂ કર્યું. 1 સેકન્ડ માટે બચુભાઈ ખાબડને રાખી શકાય નહીં. આ જે કાર્યવાહી થઈ છે એ તો પુરાવાના આધારે, અને તમે જે પ્રેસ મીડિયામાં તમારી ટીમે જઈને જે તાદ્રશ્ય વર્ણન કર્યું, નહીતર બચુભાઈ ખાબડ તો મોટા વ્યક્તિ છે, એમની હિંમત પણ જુઓ. આ સરકારમાં પોતે ખુલ્લેઆમ આ પ્રકારે પોતાના ઘરના જ મંત્રી પદ પોતે જ બધું ખાતા હોય અને એ કેવી રીતે ચલાવી શકે? પહેલો તો મારો જવાબ ભારતીય જનતા પાર્ટી પાસેથી એ જોઈએ છે કે તમે મંત્રી હો ને તમારા જ ખાતામાં તમારા દીકરાઓને સત્તાવાર રીતે ટેન્ડર ભરવાનો અધિકાર ખરો, અને એ અધિકાર એ પહેલા તો એ બાબતે જ સસ્પેન્ડ કરવા જોઈએ. સરકારની નૈતિકતા અને સરકાર પર જ શંકા જાય કે તમે જ બધું લૂંટી લેવાના છો, જાતે જ કરવાનું. જી નરેન્દ્ર, કેવી રીતે ચાલે? બિલકુલ નરેન્દ્રભાઈ, ખાતો નથી ને ખાવા દેતો નહીં, હું જ ખાઉં ને અમારા જ ખાય, બીજા કોઈને ખાવાનું નહીં. નરેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ, જો એ હકીકત છે, કમસે કમ મેં તો મારા કેરિયરમાં જોયું નથી કે મંત્રીના બે પુત્રોની ધરપકડ પણ થાય, જામીન મળે પછી પણ બીજી એફઆઈઆર દાખલ થાય, એક પુત્ર અંદર જાય. મંત્રી આટલા લાંબા સમય સુધી મંત્રાલયથી દૂર રહે, વિભાગથી દૂર રહે, સરકારી કાર્યક્રમમાં હાજરી ના આપી શકે, ભલે બચુભાઈ જે કહેતા હોય. નરેન્દ્રભાઈની વાત એક સાચી છે કે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો, કોંગ્રેસે અનેક આવા રેકેટ લઈ આવી છે, અનેક પુરાવા લઈ આવી છે, પણ આટલી સખત કાર્યવાહી કમસે કમ મેં તો નથી જોઈ. રાજેશભાઈ, આપ શું માનો છો? બચુભાઈની બાદબાકીના સંકેત છે મિનિસ્ટ્રીમાંથી? બિલકુલ તમારી વાત સાચી છે. આપણે સ્થિતિ પ્રમાણે એનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ. જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું અને જે પ્રકારની કાર્યવાહીથી કોંગ્રેસે આરોપ કર્યા અને બચુભાઈ ખાબડનું જે નિવેદન આવતું હતું, એ વખતે આપણે કીધું કે ભાઈ સરકાર જે છે એ કમસે કમ બચુ ખાબડને પોતાની જો નૈતિકતા ના હોય તો સરકારે જે છે એ આક્રમક થઈ અને એમને મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ. આમાં 2 પદ્ધતિ છે દૂર કરવા માટેની. એક તો વ્યક્તિ જાતે પોતે જ સમજી અને નૈતિકતાના ધોરણે પોતાની પક્ષ છે, પોતાની સરકાર છે, એની આબરૂ સાચવવા માટે જાતે એનો પદભાર છોડી દે. જ્યારે ના કરે ત્યારે એને સંકેતો આપવા પડે કે ભાઈ હવે વધારે સમય સુધી અમે તમને ટોલરેટ કરી શકતા નથી અને એટલા માટે તમારું જે જગ્યા છે સ્વર્ણિમ સંકુલ ત્યાં તમને આવવાની એ જતા નથી, એ વાતને બહુ માનવાનું કારણ નથી હોતું. એમને સૂચના આપવામાં આવી હોય કે ભાઈ જ્યાં આ બધું ચાલે છે ત્યાં સુધી તમારે અહીંયા મંત્રી તરીકે હાજર રહેવાનું નથી. નરેન્દ્રભાઈ જ્યારે ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સની વાત કરતા હોય ને એમના મંચ ઉપર જ જે મંત્રીના દીકરાઓએ આટલું મોટું ભ્રષ્ટાચાર કર્યું હોય એમની સાથે એમને મંચ શેર કરવો એ સ્વાભાવિક જ છે કે ગમે નહીં, અને એટલા માટે એ વખતે પણ એમને સૂચના આપવામાં આવી હોય કે આ કાર્યક્રમથી તમારે દૂર રહેવાનું છે. સામાન્ય વ્યક્તિ જો હોય સહેજ પણ સંવેદનશીલ તો એ સમજી જાય કે મારી સરકારને મારો પક્ષ એ શું ઈચ્છી રહ્યો છે. જ્યારે નથી સમજતા તો એવું માનીને ચાલવાનું કે હવે પછીનું જે સ્ટેપ છે એ સ્ટેપ એ આવે કે ભાઈ તમને ફરજિયાતપણે તમારું પદ છે એ છોડવા માટે મજબૂર કરવા પડે. અત્યારે અમને એક સન્માનજનક સ્થિતિ, એક એવું સ્પેસ આપવાની કોશિશ છે કે ભાઈ તમે તમારી જાતે જે છે, કારણ કે તમે જે પદ ઉપર બેઠા છો એનો લાભ લઈને તમારા દીકરાઓએ પૈસા ખાધા છે, અને આ માનવા માટેના હવે કારણો એટલા માટે છે, જેમ તમે કડીબદ્ધ એક પછી એક ઘટનાઓને જોડી. આ પહેલાં આપણે જોતા હતા તપાસ પંચો નિમાય, પણ તપાસ પંચ નિમાયા પછી કશું થતું ના હોય, કાં તો એફઆઈઆર થાય તો એની અંદર એવા છીંડા મૂકી દેવામાં આવે કે માણસ જે છે થોડાક સમયમાં બહુ આસાનીથી જામીન લઈને બહાર નીકળી જાય, પછી એ ઘટનાનું શું થયું કોઈને ખબર ના પડે. આ કેસની અંદર એફઆઈઆર થઈ, મંત્રી હોવા છતાં એમના બંને દીકરા ઉપર એફઆઈઆર થઈ. એફઆઈઆર થયા પછી એની જામીન અરજી હતી, એની સામે પણ મક્કમતાથી વિરોધ થયો. બહાર નીકળેલા દીકરાને જેવું એ કેસમાં બહાર નીકળે છે એની સાથે તરત જ બીજા કેસમાં આ જ વસ્તુ જો કોંગ્રેસના કોઈ વ્યક્તિના ભ્રષ્ટાચારમાં હોત તો કોંગ્રેસ આજે એમ કહેતી હોત કે આ કિન્નાખોરીપૂર્વક વર્તી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીએ પેલો બહાર નીકળે છે એને તરત પૂરે છે, એનો મતલબ કે એમને આ સ્થિતિની ગંભીરતા ખબર છે. અને ભ્રષ્ટાચાર માત્ર એક જગ્યાએ છે એવું માનવાને કારણ નથી, બધે જ હોઈ શકે, પણ આ એક સંકેત છે કે જ્યારે અમે મંત્રીના છોકરાને પણ એફઆઈઆર કરી અને એને પૂરી દેતા હોઈએ, એક કેસમાંથી બહાર નીકળે તો ફરી બીજી એફઆઈઆર કરી અને બહાર ના આવે એના માટે પ્રયત્નો કરતા હોઈએ તો બીજા ત્રીજા લોકો તમે આનાથી ચેતી જજો. આ એક સંકેત આપવાની કોશિશ પણ હોય.
એટલે આખી જે ઘટના છે ઘટનાનો પહેલો ભાગ અને બીજા ભાગ આ બેની વચ્ચે આપણે તુલના કરીએ તો હવે એવું લાગી રહ્યું છે કે ભૂપેન્દ્રભાઈ જે છે પોતાના મંત્રીમંડળની અંદર એક એવા વ્યક્તિને રહેવા દેવા માગતા નથી કે જે વ્યક્તિના કારણે પક્ષ અને સરકાર બંને બદનામ થતી હોય. હા, એમને સ્પેસ ચોક્કસ આપવામાં આવ્યો છે, એમને જે છે એ હ્યુમિલેટ કરવા માટે કાં તો એમને જાતે પોતાના પદ ઉપરથી ઉતરી જાય એના સંકેતો આપવામાં આવ્યા છે. આ છતાં પણ સી.આર. પાટીલનું એક નિવેદન એવું હતું કે ભાઈ દીકરાઓએ કર્યું છે એમાં બાપની કોઈ ભૂમિકા ના હોય, પણ એ બહુ માનવાને કારણ નથી. સંગઠનના કારણે એક નિવેદન એમનું આવ્યું છે, પણ જ્યારે સરકારની અંદર આ જ પ્રકારની પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ મંત્રીમંડળમાં અને કેબિનેટમાં હાજર થાય તો સ્વાભાવિક જ છે એના છાંટા ભૂપેન્દ્રભાઈ ઉપર પડે જ, અને જે એમની અત્યાર સુધી છબી એક વિશેષણોથી ઊભી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક એ ધૂમિલ થાય. બીજું જે નરેન્દ્રભાઈનો કાર્યક્રમ થયો ને એની અંદર એ હાજર ના રહ્યા, એ પછી ઉપરથી પણ એક સૂચના આપવામાં આવી કે ભાઈ હવે આનાથી પક્ષ અને સરકારની વધારે ફજેતી થતી હોય તો આને દૂર પણ કરો, અને એના કારણે એક સંકેત જાય કે ભાઈ હવે કોઈના માટે કશું નથી કરતા, કાં તો પેલા ચમરબદ્દીન છોડીશું ને એમ કહીને કોઈને પકડતા નહોતા, એના બદલે અમે પકડ્યા છે. એટલે સરકારની જાણ બહાર કાં તો સરકાર પક્ષની જાણ બહાર તમે આ પ્રકારના ભ્રષ્ટાચાર કરી અને તમારા આર્થિક લાભ માટે જો પક્ષ અને સરકારને બદનામ કરતા હશો તો તમારા ઉપર આકરા પગલાં લેવામાં આવશે અને તમે છૂટી ના શકો એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવશે. કારણ કે જે તે પોલીસ અધિકારીએ જે કાર્યવાહી કરી છે, મંત્રીની સામે કાર્યવાહી કરતાં પહેલાં કેટલા ગ્લાસ પાણી પીવું પડે આપણે જાણીએ છીએ. એટલે એમને જે સંમતિ લેવાની હશે એ સંમતિ ક્યાંથી એમણે મેળવી હશે અને સંમતિ એમને મળી છે ને એના પછી જ આગળની કાર્યવાહી થઈ છે. એનો મતલબ કે સરકાર ઈચ્છતી નથી કે આની અંદર લીપાપોતી થાય, એક વખતે એક દાખલો બેસાડવાની કોશિશ થાય જેના કારણે આગળ વધતું અટકે. એ તમારી જે વાત છે એની સાથે હું બિલકુલ પણ રાજેશભાઈ જુઓ, એક એકલા બચ્ચું ખાબડ નથી જી, અનેક નેતાઓના પુત્રોના આવા કોન્ટ્રાક્ટ ચાલે છે. અનેક નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ પણ કદાચ હશે, એમના લાગતા વળગતાઓએ હજુ પણ કૌભાંડ કરેલા પણ હશે અને કરવાનો પ્રયાસ પણ કરતા હશે. તમને લાગે છે કે આ સંકેત આપ્યો, સંદેશ પણ આપ્યો, કાર્યવાહી પણ કરી, પણ પેલી પૂંછડી વાંકી હોય એ સીધી થશે બાકીના બધામાં? ના, એટલે પછી તમારે ઘટનાને છે કે એક ઘટનાથી એક પૂર્ણવિરામ નહીં મુકાય. તમે જ્યારે પેલો ગંગાજળવાળો કાર્યક્રમ કર્યો છે તો એ ટોયલી લઈને જેટલા લોકો આ કરી રહ્યા છે બધાની ઉપર ગંગાજળ તમારે છાંટવું પડશે. અને આ તો શુદ્ધિકરણનો યજ્ઞ છે, આ તો એમાં પહેલી આહુતિ છે, બચું ખાબડની આહુતિ છે પહેલી છે. પણ તમારે જો એને બરકરાર રાખવું હોય ને આગળ પછી સંકેતો તમારે પાસ કરવા હોય તો વારંવાર જેટલી ઘટનાઓ આવે તમામ ઘટનાઓમાં એમાં કોઈ પણ વ્યક્તિ ઇન્વોલ્વ હોય, આખરે તો જે છે એ સરકારની ને પક્ષની બદનામી કરે છે. હવે એવા બદનામી કરનારા લોકોને તમારી જોડે રાખીને તમારે શું લાભ મેળવી લેવાનો છે? એટલે જેની પણ ઘટનાઓ સામે આવે એની અંદર એને છાવરવાના કોશિશ કર્યા વગર એની અંદર જો સિલસિલાબંધ રીતે આ રીતે દાખલા બેસાડવામાં આવે ને એક પછી એક જો 4-5 દાખલા સેટ થઈ જાય તો હું સમજુ છું જે કરનારાઓ છે એ ચેતી જાય, કાં તો એ કરનારાઓ છે એ સાવચેતી રૂપે કામ બંધ કરી દે. આ બેમાંથી એક પરિણામ મળી શકે. શાહ સાહેબ, આપનો તો લાંબો અનુભવ છે, હું પોલિટિકલ વાત કે ચર્ચા આપની સાથે કરવા પણ નથી માગતો. મનરેગામાં કેવી રીતે આ પ્રકારના કૌભાંડ શક્ય બનતા હશે? મનરેગાની તમામ વિગતો પબ્લિક ડોમેઇનમાં છે. એઝ એ પોલિટિકલી પાર્ટીઓને કહીએ, મીડિયાને કહીએ કે સિસ્ટમ અને સમાજને કહીએ તો આમાં જે કામ મંજૂર થાય છે એ ગ્રામસભા પાસે મૂકવામાં આવે છે, ગ્રામસભા પાસે હિસાબ મૂકવામાં આવે છે. અત્યારના ભારતના કોઈપણ ગામના કોઈપણ કામનું જીઓ ટેગ થયેલું કામ, તમને એમાં કેટલો ખર્ચ થયો છે, કોણ કામ કરે છે, કયું કામ કરે છે, એ બધી જ માહિતી ઉપલબ્ધ છે. આ જે ચોક્કસ કેસની જે ચર્ચા ચાલી રહી છે એમાં મારે કાંઈ કહેવાનું નથી, કારણ કે તપાસ હેઠળનો સબ્જેક્ટ છે, એટલે એમાં મારે કાંઈ, અને પોલિટિકલ પણ થઈ જઈ શકે, એટલે એમાં મારે કાંઈ કહેવાનું નથી. પરંતુ સિસ્ટમ તરીકે, હું મીડિયા તરીકે હું આપને એક એપ્રિસિએટ કરીશ કે તમે ખૂબ સરસ ઝુંબેશ કરો છો અને જે પબ્લિક ડોમેઇનમાં વસ્તુઓ છે એને લાવો છો. તો આપના તો ઘણા પત્રકારો છે, રાજકીય પક્ષો જે છે એમના પણ ઘણા બધા કાર્યકરો છે. આ જે મનરેગાના કામો થાય છે એની મંજૂરી, એના હિસાબોની મંજૂરી ગ્રામસભામાં આપવામાં આવે છે. એનું ઓડિટ કરવાનું હોય છે, એના અધિકાર ગ્રામસભાને છે, કોઈ ખાનગી હોતું નથી. અને તમે આજે પણ અત્યારના વેબસાઇટ જોશો
તો એના ઉપર બધી જ વિગતો છે, જીઓ ટેગ છે. તો આવા દરેક તમે તાલુકામાં 5-5 કામ ચેક કરાવડાવો. તમારા પત્રકારો છે, તમારા કાર્યકરો છે, તમારા આગેવાનો છે, અને એ જે ગ્રામ પંચાયતો છે એના પણ રાજકીય આગેવાનો છે. તો આ જે પ્રશ્ન થાય છે કે આના પેમેન્ટ્સ થાય છે તો એ આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં થાય છે. જે મજૂરી ચૂકવવામાં આવે છે આધારથી જોડાયેલા બેંક ખાતા સાથે જોડાયેલું છે, એટલે એમાં હજારો માણસોને મજૂરી પણ ચૂકવાઈ હશે. તો આવું દરેક જગ્યાએ થતું હશે, તો એને વેરિફિકેશન કરવાની જરૂર છે. ગ્રામસભાઓ થાય છે, એની એક કાર્યક્રમો પણ આપવામાં આવે છે કે ગ્રામસભામાં આ બધી વસ્તુઓ મૂકવામાં આવે છે. પણ આપણી જાગૃતિનો જે અભાવ છે, આપણે જે યુ સ્ક્રેચ માય બેક આઈ સ્ક્રેચ યોર બેક એ જે સિસ્ટમ ચાલતી રહેતી હોય ક્યાંક ક્યાંક લોકલ લેવલે આ બધું જે થતું હોય, તો એને અટકાવવા માટે મીડિયા એ આમાં ખૂબ ભાગ ભજવી શકે. રાજકીય પક્ષો જે છે એ પણ આમાં ગ્રામસભામાં હાજર રહે અને આ ઉજાગર કરે, અને તો જ આ કૌભાંડો અટકશે, ખોટું અટકશે. અને વ્યવસ્થા બધી જ છે, માત્ર એનો ઉપયોગ કરવાની વાત છે, એને અમલમાં લાવવાની વાત છે. સર, કેમ કે આ બધા પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારના હતા, એક પણ પ્રોજેક્ટ થયો નથી. અમે પણ રિયાલિટી ચેક કરી છે કે રોડ બનાવવાનો પ્રોજેક્ટ તો ત્યાં રોડ બન્યો જ નથી, પ્યોર બ્લોક લગાવવાનો તો પ્યોર બ્લોક લાગ્યા જ નથી. આ બધું નથી થયું, માફ કરજો, છતાં પણ ચોપડે પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો, રૂપિયાનું પેમેન્ટ પણ થઈ ગયું. શું આખી સિસ્ટમ સેટ ન થઈ હોય તો આવું કૌભાંડ દબાવવું શક્ય છે ખરું? આટલું મોટું કૌભાંડ થવું શક્ય છે ખરું? આ જે સિસ્ટમ છે એ કોઈ એક વ્યક્તિ આમાં કંઈ કશું કરી શકે એમ નથી. તમે જે કહો છો એ વાત સાચી છે, કારણ કે ગ્રામસભાથી શરૂ થયું કે આ કામ એક્સથી વાય જગ્યાનો રસ્તો બનાવવો છે, તો એ રસ્તો મંજૂર કરવાનું કામ ગ્રામ પંચાયતનું છે. એટલે ગ્રામ પંચાયતના આગેવાનો ઇન્વોલ્વ થાય, એણે મંજૂરી આપી, એના ટેકનિકલ એસ્ટિમેટ બન્યા, એટલે તાલુકા પંચાયત અને જે એના એન્જિનિયરો છે એણે જોઈ અને માપ લીધા. એના ઉપર એક્ઝિક્યુટિવ એન્જિનિયર એને તાંત્રિક મંજૂરી આપી, એના ઉપર વહીવટી મંજૂરી આપવાની, એ વહીવટી મંજૂરીના આધારે કામો થયા, એના બિલો બન્યા. એ બિલો બન્યા મુજબ મજૂરી ચૂકવાઈ જે તે મજૂરના ખાતામાં. તો એમાંય 200-500 માણસો જે કામ કરતા હશે એ લોકો પણ ઇન્વોલ્વ થયા. એટલે તમે કહો છો એમ ઇન્વોલ્વમેન્ટ વાઇડ સ્પ્રેડ હોય, મોટું સર્કલ છે, કોઈ એક વ્યક્તિથી કોઈ ખાનગીમાં થઈ જાય એવું નથી, પણ બધા સુતારે તો પછી આ જ પરિસ્થિતિ થવાની છે. એક અંતિમ સવાલ, અને એ નોન પોલિટિકલ છે. જો મંત્રીના 2 પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ થયો, ધરપકડ પણ થઈ, બીજી ફરિયાદ પણ થઈ, એટલે એક સંદેશ સ્પષ્ટ છે કે હવે કોઈ બચી નહીં શકે. પોલિટિકલ માણસોમાં સંદેશ ગયો છે. સાથે આ બધા કેસની અંદર અનેક અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ, એમની પણ ધરપકડ થઈ, એમના વિરુદ્ધ પણ એફઆઈઆર થઈ. શું આ એક કેસ મજબૂતાઈથી હજુ પણ વધુ આગળ વધારવામાં આવે તો જે ભ્રષ્ટ અધિકારીઓ છે અથવા નેતાઓના કહેવાથી આડેધડ સિગ્નેચરો કરે છે એમને એક સંદેશ જશે? એ આવા ભ્રષ્ટાચારના કેસો, કોઈ પણ ભ્રષ્ટાચારનો કેસ થાય, અને ઘણા કેસીસ આપણે જોયા છે, અગ્નિકાંડો થયા છે કે બીજા જે કોઈ થાય છે, જ્યાં જ્યાં લેપ્સિસ છે એમાં પછી હું તો સમાજ તરીકે કહું છું કે આજે હું અધિકારી તરીકે વાત નથી કરતો, સમાજ તરીકે આપણે ભૂલી જઈએ છીએ. પછી એ આપવાનું કે 4 મહિના ચાલશે, પછી ગયા વર્ષે થયું તો એનું શું થયું? આજે પ્રશ્ન પૂછો. હું તો સજેસ્ટ આપને એ કરું છું, કારણ આપણું માધ્યમ સારું છે, કે એક અઠવાડિયામાં અથવા મહિનામાં એક કાર્યક્રમ રાખો કે છેલ્લા 5 વર્ષમાં જે આવા કેસીસ બન્યા હતા એ ભૂલાઈ જાય છે. એ ભૂલાવા ન દેવા માટેનું પણ જે સિસ્ટમ ઊભી થવી જોઈએ એ આપને ત્યાંથી થાય, આપને ત્યાંથી જાગૃતિ ફેલાવવામાં આવે, અને તો જ એની અસર થશે. નહીંતર ભૂલાઈ ગયું છે, ઘણા ભૂલાઈ ગયા છે કિસ્સો. ઠાકર સાહેબ, એકદમ ટૂંકી પ્રતિક્રિયા. બચ્ચું ખાબડ સરકારમાં કેટલો સમય, એમનું જાતે એક્ઝિટ કે પછી રીસફલિંગ વખતે? એટલે રોનકભાઈ, ટૂંકમાં કહું તો વેન્ટિલેટર ઉપર છે. હવે ઓક્સિજન માસ્ક એ પોતાની જાતે કાઢે છે કે બીજાને કાઢવા માટેની રાહ જોવે છે, આટલો વિષય છે. કારણ કે આ પરિસ્થિતિની અંદર હું નથી માનતો કે બહુ લાંબા સમય સુધી એ મંત્રીમંડળની અંદર આપણને જોવા મળે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર અંતમાં એટલું કહીશ, પહેલી વાર મક્કમતાથી કાર્યવાહી થઈ છે તેવું સ્પષ્ટ દેખાય છે, અને જો મંત્રીને ઘેર બેસાડવામાં આવે તો એનાથી જબરજસ્ત સંદેશ જશે. અને પણ હા, ખોટું કર્યું હોય તો જે
તપાસમાં સામે આવ્યું છે. ભૂપેન્દ્રભાઈની સરકારે પહેલો મક્કમ પોતાના જ મંત્રીમંડળના મંત્રીના દીકરાઓ વિરુદ્ધ નિર્ણય લીધો છે. આશાને અપેક્ષા રાખું. ભૂપેન્દ્રભાઈ મૃદુભાષી છે, કોઈ પણ પ્રકારની હિંસામાં માનતા નથી, પણ ભૂપેન્દ્રભાઈ કર્મના સિદ્ધાંતને માને છે. અને કર્મનો સિદ્ધાંત એ છે, જ્યારે ખોટું થતું હોય ત્યારે શાસકે એ વધ કરવો જ પડે, કરવો જ જોઈએ. તેને હિંસા ક્યારે ન ગણાય. અને ખાસ કરીને રાજકીય હિંસા કુકર્મો કરવાવાળા સામેની હોય તો એ તો ઉપરવાળાના દરબારમાં પણ માફ થાય છે.